ધર્મો રક્ષતિ રક્ષિત. જય શ્રી સ્વામિનારાયણ. હંમેશા યાદ રાખો, વારે વારે આ અમૂલ્ય અતિ મોંઘો મનુષ્ય જન્મ મળતો નથી. માટે જન્મ મરણના ફરતા ચક્રમાંથી છૂટવા માટે મનુષ્યના પોતાના દયા, કરુણા અને પ્રેમના સત્કર્મોથી અને સનાતન વૈદિક ગુરુ પરંપરાના શુદ્ધ વૈદિક ધર્મે સહિત ભગવાનની શુદ્ધ ઉપાસના, ભજન ભક્તિથી જ મનુષ્ય જન્મ મરણના ફરતા ચક્રમાંથી છુટકારો મેળવી શકે છે અને મનુષ્યની મુક્તિ થઈ શકે છે અને મનુષ્ય મોક્ષ પ્રાપ્તિના અધિકારી થઈ શકે છે ને મનુષ્યને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે ને મનુષ્યને સાક્ષાત ભગવાનનો મેળાપ થાય છે. માટે મનુષ્યએ કર્મ અને ધર્મનું અનુસંધાન રાખીને અમૂલ્ય મોંઘો મનુષ્ય જન્મ સાર્થક કરી જ લેવો જોઈએ. માટે તો ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે જ પોતાની લખેલી શિક્ષાપત્રીમાં લખે છે કે અને જે અમારા આશ્રિત પુરુષ તે સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. શિક્ષાપત્રી શ્લોક નંબર 206. અસ્તુ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી દ્વારકાધીશ ભગવાનની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી સનાતન ધર્મની જય. ધર્મ પુણ્ય આશ્રિત નિત્યશ્રી વાળાના જય શ્રી સ્વામિનારાયણ.